હેલો, કેમ છો બધા? તો મારું નામ ક્રિશ છે અને હું પ્યોર કંપનીથી છું. અમારી નમસ્તે આર્બિટ્રમ સિરીઝના 8મા એપિસોડમાં તમારું સ્વાગત છે. पिछला એપિસોડમાં આપણે ડાઓઝનું કોન્સેપ્ટને સમજ્યું અને આર્બિટ્રમ ડાઓ કેવી રીતે કામ કરે છે તે એક્સપ્લોર કર્યું. આજે આપણે આર્બિટ્રમ ફોરમના બારેમાં જાણશું. જો તમે આર્બિટ્રમને ગવર્નન્સમાં એક્ટિવ પાર્ટિસિપન્ટ બનવા માટે તૈયાર છો તો ફોરમ કેટેગરીઝ અને વોટિંગ મિકેનિઝમ સમજવી જરૂરી છે. ચલો શરૂ કરીએ. ફોરમ કેટેગરીઝ ઓવરવ્યૂ. તો આજે આપણે ફોરમની કેટેગરીઝના બારામાં જાણશું. આર્બિટ્રમ ફોરમ એના સ્પેસિફિક પર્પઝસ ઉપર અલગ અલગ કેટેગરીઝમાં ડિસ્ટ્રીબ્યુટેડ છે. આ કેટેગરીઝ ડિસ્કશન્સને ઓર્ગેનાઇઝ રાખે છે અને યુઝર્સને માહિતી શોધવા અથવા નવી ડિસ્કશન ચાલુ કરવા માટે મદદ કરે છે. ચલો થોડા કી કેટેગરીઝ સમજીએ. અનાઉન્સમેન્ટ. આ કેટેગરીમાં તમે બધા ઓફિશિયલ અનાઉન્સમેન્ટ મળી જશે જે આર્બિટ્રમ ટીમ તરફથી છે. આ જગ્યાએ પ્રોટોકોલ, અપકમિંગ ઇવેન્ટ્સ અને વધુ રિલેટેડ ઇમ્પોર્ટન્ટ અપડેટ મળી શકે છે. પ્રપોઝલ્સ. આ કેટેગરીમાં ડિસ્કશન્સ અને પ્રપોઝલ્સ પર વોટિંગ કરી શકે છે. આ જગ્યાએ તમે આર્બિટ્રમ કેવી રીતે ડેવલપ અને ગવર્ન થયું જોઈએ તે પર તમારું મત રાખવાનું છે. ગવર્નન્સ. ગવર્નન્સ કેટેગરીમાં તમે આર્બિટ્રમની ઓવરઓલ ગવર્નન્સ રિલેટેડ ડિસ્કશન્સ મળી શકે છે. આ ટોપિક્સમાં વોટિંગ પ્રોસિજર્સ, ગવર્નન્સ ફ્રેમવર્ક અને પોલિસી ચેન્જીસ સામેલ છે. આ જગ્યાએ બધા લોકો માટે મહત્વપૂર્ણ છે જે આર્બિટ્રમ ડાઓમાં ડિસ્કશન કેવી રીતે લેવું છે એમાં ઇન્ટરેસ્ટેડ છે. ડાઓ પ્રોગ્રામ એન્ડ ઇનિશિયેટિવ્સ. આ કેટેગરી આર્બિટ્રમના ડિસેન્ટ્રલાઇઝ ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશન ડાઓ પ્રોગ્રામ્સ અને ઇનિશિયેટિવ્સ અને ડિસ્કશન માટે ડેડિકેટેડ છે. આ જગ્યાએ તમે આર્બિટ્રમ કેવી રીતે ગવર્ન થાય છે તે શીખશો. જનરલ. આ એક જનરલ ડિસ્કશન કેટેગરી છે જ્યાં તમે બીજા આર્બિટ્રમ કમ્યુનિટી મેમ્બર્સ સાથે પ્રોટોકોલ રિલેટેડ કાંઈ પણ વાત કરી શકો છો. આ તો આર્બિટ્રમ ફોરમમાં અવેલેબલ થોડા કી કેટેગરીઝ છે. પ્રત્યેક કેટેગરી આપણી કમ્યુનિટીને ઓર્ગેનાઇઝ અને એન્ગેજ રાખે છે. જો તમે ઇન્ફોર્મ રહેવા, નવા આઈડિયાઝ પ્રપોઝ કરવા, ગવર્નન્સ ડિસ્કશન કરવા અથવા ટેકનિકલ સપોર્ટ શોધવા માટે આવ્યા છો તો ફોરમમાં તમારો માટે એક જગ્યા છે. આર્બિટ્રમ ડાઓમાં વોટિંગ કેવી રીતે વર્ક થાય છે? આર્બિટ્રમ ડાઓમાં વોટિંગ એક સ્ટ્રક્ચર્ડ પ્રોસેસ છે. ચલો આર્બિટ્રમ ડાઓમાં વોટ્સના ટાઈપ્સ જોઈએ. આર્બિટ્રમ ડાઓમાં મેઇનલી બે ટાઈપ્સના વોટ્સ છે. ટેમ્પરેચર ચેક. એક ટેમ્પરેચર ચેકને કમ્યુનિટી પુલની જેમ સમજો. આ વોટ્સ સ્નેપશોટ પર થઈ છે જે ડિસેન્ટ્રલાઇઝ ડિસિઝન મેકિંગ માટે ડિઝાઇન કર્યું ગયું પ્લેટફોર્મ છે. ટેમ્પરેચર ચેક્સ કેમ? ટેમ્પરેચર ચેક્સના બે પર્પઝ છે. ગોજ ઇન્ટરેસ્ટ. આ આર્બિટ્રમ ટીમને સમજાવવામાં મદદ કરે છે કે એક પ્રપોઝલમાં ઇન્ટરેસ્ટ છે કે નહીં. અર્લી ફીડબેક. આ એક ચાન્સ આપે છે જ્યાં બધા લોકો તેમના થોટ્સ શેર કરી અને પ્રપોઝલને રિફાઇન કરી શકે. ટેમ્પરેચર ચેક્સમાં કોણ વોટ કરી શકે? માત્ર આપ ટોકન હોલ્ડર્સ જે મિનિમમ સ્ટેક રાખે છે અથવા જો એટલીસ્ટ 0.01% ઓફ વોટેબલ ટોકન્સ હોલ્ડ કરે છે તેમને પાર્ટિસિપેન્ટ મળી શકે. હા ઇન્શ્યોર કરે છે કે જેને આર્બિટ્રમની સફળતામાં ઇન્ટરેસ્ટ છે એમને મત રાખવાનો ચાન્સ મળે. ઓન ચેઇન વોટ. જ્યારે એક પ્રપોઝલ ટેમ્પરેચર ચેકમાં સર્વાઈવ કરે છે તે ઓન ચેઇન વોટમાં ગ્રેજ્યુએટ થાય છે. આ એક ઓફિશિયલ વોટ છે જે સીધું આર્બિટ્રમ બ્લોકચેન પર થાય છે. ઓન ચેઇન વોટ્સના ટાઈપ્સ. કોન્સ્ટિટ્યુશનલ AIPs. આ હેવીવેઇટ પ્રપોઝલ્સ છે જે આર્બિટ્રમ ડાઓઝના કોર રૂલ સાથે ડીલ કરે છે. તે અપ્રુવલ માટે હાયર બાર રિક્વાયર કરે છે જેમાં એટલીસ્ટ 5% ઓફ ઓલ વોટેબલ ટોકન્સ કાસ્ટ થવું જોઈએ. નોન કોન્સ્ટિટ્યુશનલ AIPs. આ વોટ્સ એવરીડે મેટર્સ કવર કરે છે અને સ્લાઇટલી લોઅર થ્રેશોલ્ડની રિક્વાયરમેન્ટ રાખે છે જેમાં એટલીસ્ટ 3% ઓફ વોટેબલ ટોકન્સ પાર્ટિસિપેટ થવું જોઈએ. ઓન ચેઇન વોટ્સમાં કોણ વોટ કરી શકે? ટેમ્પરેચર ચેક્સની જેમ માત્ર આર્પ ટોકન હોલ્ડર્સ ઓન ચેઇન વોટ કરી શકે પરંતુ પાર્ટિસિપેશન માટે મિનિમમ સ્ટેક વધારે હોવું જોઈએ. માત્ર આપ ટોકન હોલ્ડર્સ જે એટલીસ્ટ 1 મિલિયન વોટેબલ ટોકન્સ હોલ્ડ કરે છે બસ તે લોકો જ પાર્ટિસિપેન્ટ કરી શકે. તો હવે બે વોટિંગ સ્ટેજને સમજીએ પછી વોટિંગ કેવી રીતે કરવું જાણીએ. ટેમ્પરેચર ચેકમાં વોટ કેમ કરવું? તમારા થોટ્સ એક પ્રપોઝલ પર રાખવા માટે આ એક લો બેરિયર વે છે. પ્રપોઝલ લોકેટ કરો. પ્રપોઝલ બ્રોઝ કરો અને જે પ્રપોઝલ પર તમને મત રાખવો હોય એને ઢૂંઢો. વોલેટ કનેક્ટ કરો. તમારા આપ ટોકન્સ વોલેટને સ્નેપશોટ સાથે કનેક્ટ કરો. આ તમારી વોટિંગ પાવર વેરીફાઈ કરે છે. તમારે એટલીસ્ટ 0.01% ઓફ વોટેબલ ટોકન્સ હોલ્ડ કરવું જોઈએ. રિવ્યુ અને વોટ કરો. પ્રપોઝલને કેરફુલી રીડ કરો અને તેનો પોટેન્શિયલ ઇમ્પેક્ટ સમજો. સિમ્પલી ફોર અથવા અગેન્સ્ટ પર ક્લિક કરી તમારું વોટ કાસ્ટ કરો. ઓન ચેઇન વોટમાં વોટ કેમ કરવું? જો એક પ્રપોઝલ ઇનિશિયલ કમ્યુનિટી ટેમ્પરેચર ચેકમાં સર્વાઈવ કરે છે તો તે ઓન ચેઇન વોટમાં ગ્રેજ્યુએટ થાય છે. હા ઓફિશિયલ વોટ
વોટ ટેલી દ્વારા ફેસિલિટેટ થાય છે, જે પ્રપોઝલને આર્બિટ્રમ બ્લોકચેન પર સીધો ડિટરમાઇન કરે છે. સક્સેસ માટે રિક્વાયરમેન્ટ્સ: મેજોરિટી વોટ. પ્રપોઝલને ફેવરમાં વધારે વોટ્સ મળવા જોઈએ એના અગેન્સ્ટ કરતા. આ કમ્યુનિટીમાં કન્સેન્સસ એન્શ્યોર કરે છે. ક્વોરમ થ્રેશોલ્ડ. પ્રપોઝલને એક મિનિમમ પાર્ટિસિપેશન લેવલ પહોંચવી જોઈએ, જેને ટોટલ વેલ્યુએબલ ટોકન્સની પર્સન્ટેજ તરીકે મેજર કરે છે. કોન્સ્ટિટ્યુશનલ AIPs માટે એટલીસ્ટ 5% ઓફ ઓલ વોટેબલ ટોકન્સ કાસ્ટ થવું જોઈએ. નોન કોન્સ્ટિટ્યુશનલ AIPs માટે એટલીસ્ટ 3% ઓફ ઓલ વોટેબલ ટોકન્સ પાર્ટિસિપેટ થવું જોઈએ. ટેલી પર વોટ કેમ કરવું? ટેલીમાં લોગિન કરો. ડેઝિગ્નેટેડ વોટિંગ પીરિયડ દોરાન ટેલી પર જાઓ અને એક વોલેટથી લોગિન કરો જે વોટિંગ પાવર ડેલિગેટ કરે છે. પ્રપોઝલ નેવિગેટ કરો. ટેલીમાં એક્સપ્લોર DAOs સેક્શન અથવા તમારા પ્રોફાઇલમાં માય DAOs નેવિગેટ કરો. પ્રપોઝલના ટાઈપ પર આધારિત કોન્સ્ટિટ્યુશનલ અથવા નોન કોન્સ્ટિટ્યુશનલ AIPs નો પેજ સિલેક્ટ કરો. આ તમને સ્પેસિફિક પ્રપોઝલ શોધવા મદદ કરે છે. વોટ કાસ્ટ કરો. એકવાર પ્રપોઝલ લોકેટ કરી લીધા પછી ડિટેલ્સ અને આર્ગ્યુમેન્ટ્સને કેરફુલી રિવ્યૂ કરો. પોટેન્શિયલ ઇમ્પ્લિકેશન્સ કન્સિડર કરો અને ટેમ્પરેચર ચેક પછી થઈ ગયેલા કોઈ ડિસ્કશનને વિચારો. પછી તમારો વોટ કોન્ફિડન્ટલી અપ્રૂવ અથવા રિજેક્ટ તરીકે કાસ્ટ કરો. કન્ક્લુઝન: આર્બિટ્રમ ફોરમની કેટેગરીઝ, DAO વોટિંગની કોમ્પ્લેક્સિટીઝ અને આપના કમ્યુનિટી ગાઈડલાઇન્સ ફોલો કરી તમે આર્બિટ્રમની ગવર્નન્સમાં એક્ટિવલી કોન્ટ્રીબ્યુટ કરવા માટે equipped છો. જો તમે આઈડિયાઝ પ્રપોઝ કરો, ઇનિશિયેટિવ્સ પર વોટ કરો અથવા ડિસ્કશન્સમાં એન્ગેજ થાઓ, તમારું ઇન્વોલ્વમેન્ટ આ ઇકોસિસ્ટમનો ભવિષ્ય શેપ કરી શકે છે. વિડીયો જોવા માટે ધન્યવાદ. અગલા વિડીયોમાં મળીએ.